માસીના ઘરે હે ને સીઝનની પહેલી કેરી આવી ગઈ છે. તો હાલો પાકલ કેરી ખાવા. પ્લાન બની રહ્યો છે, સક્સેસફુલ થશે તો હું તમારી સાથે આવતીકાલના વિડીયોમાં શેર કરીશ. મને ઊભું થવાનું મને જ નથી થતું પણ શું કરું. મમ્મી છે ને અત્યારે બધી હાડી જોઈલા હે, પછી મમ્મી ફોનમાં કહે ઓલી હાડી મને મોકલજે. છે ને ટ્રેન્ડિંગ વસ્તુ હાલતી હોય ને ઈ જ બધી લઈ આવે. જો આ સફેદ સાડી ટ્રેન્ડિંગમાં છે અત્યારે. વાગી ગયા છે 10:30 5ની વાર છે અને હું છે ને મારા ભાઈના ઘરેથી મારા ઘરે આવતી રહી છું, કેમ કે નાઇટ સ્ટે આજે મેં ત્યાં કર્યો હતો. તો હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે તારીખ છે 7 અને વાર છે મંગળવાર. અમારો આજનો દિવસ મંગળમય રહે અને તમારો પણ મંગળમય રહે એવી શુભકામના સાથે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ. તો આજના પ્લાનમાં એવું છે, અત્યારે 10:30 વાગે હું મારા ભાઈના ઘરેથી અહીંયા આવી. તો મારે જે બધું જ કામ છે ને મોર્નિંગ રૂટીનનું બધું જ કામ બાકી છે, કેમ કે ત્યાં કામ કર્યું ને પછી હું અહીંયા આવી. તો અત્યારે પહેલાં આવીને બધું કામ કરીશું અને પછી બપોરની રસોઈ બનાવશું અને સાંજનો પ્રોગ્રામ છે મારા માસીને ત્યાં છે. માસીને ત્યાં જઈને પણ અમે બહુ મસ્ત એન્જોય કરવાના છીએ. તો વ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે, કે તમને બધાને ખબર જ છે કે માસીની આગી ટુકડી કેવી છે, એકદમ ફૂલ કોમેડી. એટલે તમારે વ્લોગમાં બન્યું રહેવાનું છે. અને એક ક્લિપ છે ને મોનિકાએ મોર્નિંગમાં એક ક્લિપ લીધી હતી, તો એ ક્લિપ છે ને પછી હું એડ કરું છું. પહેલાં તમે એ ક્લિપ જોઈ લો. તો હું તમને છે ને પિયરના જલસા બતાવું. અહીંયા મળવા આવ્યા છે. કેટલા વાગ્યા? 7:15. આખું ઘર ઉઠી ગયું, તૈયાર થઈ ગયું, નાસ્તો તૈયાર થઈ ગયો છે અહીંયા. અને ઉઠાશે મને ઊભું થવાનું મને જ નથી થતું પણ શું કરું. જો કે હજી તો મારે કે કલાક હોવું છે કે અમે એમ કહી છે કે ઉઠો ઉઠો એટલે બીજા નવરા થાય પાછળ. આરામમાં છે અત્યારે. કેવાવાળું નથી મને. પિયરના જલસા આને જ સાચા કહેવાય. આરામથી ઉઠવાનું, નાસ્તા પાણી તૈયાર હોય કરી લેવાનું, બરાબર ને? આપણે છે ને અત્યારે ચંપા બની ગયા છીએ, જોઈ લો. આવીને બધું કામ કરીને હેર ઓઇલ કરી લીધા, કેમ કે આવતીકાલે છે ને બુધવાર છે, તો થોડોક પ્લાન છે અમારે બહાર જવાનો. જો એ સક્સેસફુલ થશે, પ્લાન બની રહ્યો છે, સક્સેસફુલ થશે તો હું તમારી સાથે આવતીકાલના વિડીયોમાં શેર કરીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ઘણી લેડીઝને હે ને મારે જેવા પ્રોબ્લેમ હોય કે માનો કે કાલે બહાર જવાનું છે ને તો આજે હેર વોશ કરવા પડે. તો કાલે છે ને બહાર જાય ને ત્યારે હેર છે ને આપણે સરખા વ્યવસ્થિત આપણે જેમ રાખવા હોય ને એમ રહીએ. તો કોઈ લેડીઝને છે મારા જેવા પ્રોબ્લેમ? મારે તો છે. એટલે જો મેં આજે હેર ઓઇલ કરીને હેર વોશ કરી નાખીશ, ત્યારે છે ને કાલે વાળ બરોબર રહેશે મારા. પ્લાન થાય તો ઠીક છે, બાકી એ બાને મારા હેર વોશ તો થઈ જાય. માસી એને હમણાં લગ્ન કરવા સુરત ગયા હતા, તો બધા હાટું શોપિંગ કરીને લઈ આવ્યા છે. ટૂંકમાં અમારે બધા હાટું નહીં, એના બધા પાર્ટનર હોય ને બધા હાટું શોપિંગ કરીને લઈ આવ્યા છે. તો મોનિકાએ છે ને એકવાર જોઈ લીધું છે, એટલે મોનિકા જો ઉપર બેસી ગઈ માસડે ચડીને. હા, અને મેં અને મમ્મીએ નથી જોઈ સાડી. ટૂંકમાં ચોલીના કાપડ લઈ આવ્યા છે, સાડીઓ લઈ આવ્યા છે, એવી બધી વસ્તુ લઈ આવ્યા છે. આ બધી શોપિંગ કરી આવ્યા છે. ટૂંકમાં માસી એને ટ્રેન્ડિંગ વસ્તુ હાલતી હોય ને એ જ બધી લઈ આવ્યા. જો આ સફેદ સાડી ટ્રેન્ડિંગમાં છે અત્યારે. હા, ટેપા વર્ક. તો એ મમ્મીને બતાવે છે કે હું આ બધી વસ્તુ લઈ આવી હતી. જોયો સુરત આવ્યા 2 મહિના થઈ ગયા. આ બહુ જોઈએ કા મોનિકા, રીલમાં બહુ આવે એવી હાડીઓ. પહેરવાથી બહુ મસ્ત લાગે. કાઈ નહીં માસી, તમે બ્લાઉઝ સીવી લેજો, પણ તમારે હાડી લઈ જાય હું પહેરવા ક્યારેક. હાલો હવે માસીને નથી કહેતા, અહીંયા થોડા માસીના ઘર છે, માસીના ઘર છે એટલે માસી ત્યાં પરબારું કરે. ક્યાં ક્યાં માસીન ઘર છે? અમુક ન કહેતા ત્યાં થોડા માસી ખોડશે તો મળશે. પટોળું બજારમાં 2500 નો આવે. અમારા ગામના ત્યાં લીધું મેં. છોકરી વેચે છે સુરત. સુરતમાં? હા, 2500 નો પટોળું. હા. મારે કેટલા નહીં ખબર? મારે 1700. માર્કેટમાં 2500 નો આવે. આખું આવું જ છે. નવા નીકળ્યા છે. આ નવું મમ્મી છે ને અત્યારે બધી હાડી જોઈલા હે, પછી મમ્મી ફોનમાં કહે ઓલી હાડી મને મોકલજે. ઓલી ના ખોખરાની છે, તાર હાહુ તો નથી નકર આમ જ પહેરી. અને મમ્મી હાવ વઈ ગયા, મારા બાઈ વઈ ગયા. આવી બેન 6 લીધી છે મેં. 3 વાઈટ અને 3 લાલ. ઈ પણ બધા હાટું ને, પછી લઈ ગયું. આ 2 જ વઈધી છે મારા. એટલે હું છે ઈ સાડી બાંધણી છે. કેવી સરસ બાંધણી છે જો. હાવ કોણી આમ આપડી કે રનિંગ માં પહેરી હોય ને. એટલે આ મોટા દાણાની બાંધણી છે એમ ને? આ ચોખ્ખી વાળી. આ પહેરી હોય ને તો સરસ લાગે. અને રોલ પાલિશ કરવું તો કરવાનું, નકર એમને પહેરવાની. આ ઓલું સિલ્ક નું કાપડ હે. હા. સરસ સરસ મસ્ત સાડી લઈ આવ્યા છો બધી. ઓલી રેડ. હવે ઓલે બ્લાઉઝ શેનું હે? ઈમાં ચોલી બતાવું. ચોલીનું. જો આ સિવાય આવી ગયું. તૈયારી હાલે છે. માસી અત્યારથી કરવા મળ્યા છે. તમે ચાલુ કરી કે નહીં? બ્લાઉઝ. હા. ચોલીના. હા. છોકરા વાળા કટપીસમાં લઈ લેજો. બધું ઈ લઈએ. આમાં બ્લાઉઝ આ કાપડ ચોલીનું. અચ્છા, કાપડ. ચણિયાનું કાપડ ઈ છે ને? હા. અને આ એમે માસી બ્લાઉઝ સીવી નાખ્યો, ચણિયો? બ્લાઉઝ તો રેડીમેડ લીધું રેડીમેડ છે. છે બ્લાઉઝ. સુરતથી રેડી લઈ આવી. અચ્છા એવું છે. હા.
ઠેક સમજાઈ ગયો હવે ખાલી મને ખબર 300 ના હશે કા 350 350 અને આ છે ચોલીના કાપડ મારું નીરુંનું બેયનું. સરસ સરસ એડ્રેસ જોજો ને કેજો હું કમેન્ટમાં કહી દઉં તને સુરત ની રહી તને ખબર હોય ને એટલે આમાં હાડી છે જીતા જોતી હોય ને આમાં લેતી જજે. ઠેક હા. નજી કાંઈ પ્રમદીત મેં ઠેકાણ કર્યું આ બે. તને ગમે? અને 3. મમ્મીને આવીને મમ્મીનો ડ્રેસ પહેરવા માંડ્યા ને એટલે એને કાંઈ નહીં ગમે. આ તો હું આમ લઈ આવી હતી બધાય હાટું. તે બધાને જોતી હતી એટલે લઈ ગયા ને 3 રહી છે હવે. તમારે ઓલી છૂટા પટ્ટા ને પલોને પહેર્યું ને એટલે તમને સારું લાગે છોકરી લઈ ગયું ને નીકળી આ લઈ પહેરે ગયું. ઓલી દીદી મસ્ત પાટી લાગે આ. પહેરે. સાડી છે સરસની. હો. કેવી મસ્ત સાડી છે જો. કેટલાની છે ખબર હે? કોની એની 80 રૂપિયા. 80 રૂપિયાની સાડી છે. ઓહો માસી તમે વારીને ગયા તા ના રે ના હું તો? માર્કેટમાં ગઈ હતી ને ત્યાં ઢગલા હોય તે ઈ મારે છે ને મેં એમ કીધું ઈ ભાઈ કે હોની એક એટલે મેં એક નથી લેવી મારે હોની એક મેં કીધું કે કેટલી 500 રૂપિયાની મેં 6 હાડી લીધી સરસ એટલે 80 પડી ને તો બસ આવી નહોતી હવે એમાં હાડી વ્હાઈટ ને એવી એ બેન ઈ તો દુકાને આમ ઈ તો કેટલાની આવે છે તને ખબર છે ઈ તો પેલા બધા ઘરે ઘરે આ હાડી હોય બેઠા હોય તો ઈ તો હશે 1500 ની 2000 નો ઈ 1500 ની સાડી છે ઈ તમને સેકન્ડમાં બધી છે ને 800 માં આપી હા ઈ કહો આ 500 માં મળે. શેમાં સેકન્ડ છે પલ્લુમાં આ સેકન્ડ એટલે કલરનું જ છે સેકન્ડ જા રહ્યો ટૂંકમાં ઈ સાડી અંદર ખોસે જતો હોય ને દેખાય આ રહ્યું જા સેકન્ડ હા કલર હા, બાપા, એટલું તો ક્યાંય વહી જાય. 1500 ની છે અડધામ તે શું વાંધો આપણે બધી આમ લાગે હારું ને વળી સેકન્ડમાં બાયું બધી સેકન્ડમાં જ ગોતે બુધવારી ને બધું એમાં ન હોય કામોનિકા સેકન્ડમાં જ વસ્તુ હોય અને જો મમ્મી બધું નિરીક્ષણ કરે છે ને નાની બેનનું બધી વસ્તુ લઈ આવીને સુરતથી મોનિકા દે મોનિકા હાલ હોટેલ આવડે છે. આપણે જોઈ હા એકવાર જોઈ લીધું છે ને મોનિકા તે હકેલવા માંડ કેલા નાસે કીધું તું તું જાતે હકલતી વાગી ગયા છે 7:30 અને આજના અત્યારે અપડેટ આપી દઉં ને તો જો અહીંયા હે ને નંબર સેવ કરી લો દેવી છે ને એ મસ્ત ચડી ગઈ છે હવે ખાલી એને ગ્રાઇન્ડર જ કરવાનું બાકી છે અને માસીના ઘરે હે ને સિઝનની પહેલી કેરી આવી ગઈ છે જો હાલો પાકલ કેરી ખાવા હા. ફર્સ્ટ કેરી પાકેલી પહેલી કેરી આવી ગઈ છે કેરી કેરી અને વહીવટ ચાલે છે અને ઓલા બે છે ને હજી ધુરંધરો જે એવા જ છે અને મમ્મી જો અહીંયા એનું કામ કરે છે મારી મમ્મી ભગવાનના જપ હા તું ભાઈ મૂકવાનું નહીં નિયમ લીધા હોય ને ઈ પાડવાના ધુરંધર આવી જો હવે જો કે ધુરંધર 2 આવી ગયું આ નાનો છે ને મોટો છે ને ધુરંધર 1 ને આ ધુરંધર 2 હાલો સિઝનની પહેલી કેરી ખાવા આર યુ ગાઈઝ એક્સાઇટેડ કેરી ક્યાં ખાઈ લીધી એ ભાઈ અહીંયા કઈ અહીંયા નો આવે હો કેરી દેતા નથી ને ખાવા બોલાવે આયું. અહીંયા હાલો બે જો કેરી આવી આવી ગઈ જો કેરી આવી હા પડે ખાઈ નહીં આવે નો હાલે હો ભાઈ હાલો 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 હવે ટેસ્ટમાં કેવી છે કેમ કે માર્કેટમાં પેલી કેરી એવી છે કેવી છે માસી એકદમ આ રૂમમાં જવા કેટલાની કિલો હે 300 ની 300 ની કિલો બાજુ રૂમમાં ભક્તિ સમરી ગઈ હા ચાલ તો કરી. આર્યન કેવીક છે મસ્તી ને જોઈને ઇન્જેક્શન મારેલું રેડી હાલો. ઈ ખબર છે તોય તું ખાશો આ ખાવ હે ઉદય કેવી હે મસ્ત છે દવા વાળી લાઈ તો દે દે એક શીર ઓલા બેન ને આપો ઓલા બેન અય થોડીક અજીબ ટેસ્ટ છે હો ભાઈ મોટર ઓલો દોયડા હોતી મોટર લઈ લીધી મેં તમે પણ હોય જ ને એક્સાઇટેડ તમારે બેન આવીશ મોટી મોય દોયડી નખાતી એમ તો સા ઓલા બેન આવ્યા ને ભાન ભૂલી ગયા હમ. બેન આવ્યા છે ને ભાન ભૂલી ગયા આ કેરી ભાઈ દવા વાળી માસી કોણે કીધું દવા વાળી કેરી છે તમ ભાઈ જીભમાં. હે ને કાઈ ન ખાતો ટેસ્ટ એવો છે જ નહીં 300 રૂપિયા તમે દીધા એ પાકું પણ આ 10 કિલો કેરી લેવા જવાનું કે લેવા જતા નહીં આ ટેસ્ટ નથી ઓરિજિનલ નહીં કે આ જમાનામાં નથી એવો બધો ટેસ્ટ અરે નાખી દો માં એ ખાધું એમાં ખાધું પછી ઓલે નાખ્યું છે જમવા બેસી ગયા છો અમે ચોકલેટ જોઈ લો મારી માસા ને ઉદય ને આર્યન ને ઉદય છે ને મેચ લવર છે ઉદય તું ઊંધો નથી બેસી ગયો આજ આમ ફરી જા બેન ચાલો નથી કેમ વરસાદ આવ્યો માસી ને મોનિકા ને મારી મમ્મી ને અને જેનિસ મોડો આવવાનો છે હાલો કેમ બન્યું શાક માસી ના ના માસા વધુ જ નાખ્યા છે પણ શાકમાં ખબર નહીં કડાઈ ખાઈ ગયું હોય ને એવું લાગે છે કેમ આર્યન ઉદય ઈ ખોયા કાજુ છે પાછા કોઈ કાજુ ખોઈ ગયા બાકી કાજુ તો બહુ બધા નાખ્યા હતા પણ પૂરા થઈ ગયા આમાં ખબર નહીં દેખાણા નહીં કાજુ આવી જાવ જમવા આપની પણ કાજુ હોવા ઈદ માસી કહેતા હતા મોટા મોટા એ સાઈઝ ઉપરથી ખબર પડી ગઈ ક્વોલિટી બહુ સારી હતી કાજુની એવા કાજુ અહીં 1200 કિલો મળે
એટલે હા કાજુ મસ્ત હતા ક્વોલિટી હારી જ ખવાય ને. મેચના રસિયા જો બધે એક શેટીમાં 3 શેટીનો તૂટી જાય ક્યાંક. મારી મમ્મી હોતે ને મેચ જોવે છે. મમ્મી તમને મેચમાં ખબર પડે કઈ પડે ને ખાલી જોઈ બધા જોવે એટલે હે આપણે રસ જ નહીં જરે છે હાલો તમને બધાને મેચમાં કેવી ખબર પડે 666 યસ વૈભવ સૂર્યવંશી કેવી ખબર પડે મને મેચમાં ક્યાં ખબર પડે તો હું હોકી રમે છે તો બોલ હાલો કેવી ખબર પડે સ્કોર મેચમાં જોઉં છું અગાઉ આ કેવું થાય છે ખબર આ હે ને ટીવીમાં વાઈફાઈ પકડાયું છે ને લાવો ફોન તો લાવો 2 બોલ છે ને અહીંયા આગળ હાલે છે જો માસે ફોન લઈ લીધો બરોબર વાત કરી આને ના પાડી તોય નો સમજે હા. તું મારી બોલતો નથી. તને ખબર પડે મેચમાં કેવી ખબર પડે જરાય નહીં નો ખબર પડે કોણ કોણ રમે છે ખબર છે કાંઈ નહીં કાંઈ આપને કાંઈ ખબર હોય નહીં Only જેનું. જેની તને ખબર છે કોણ કોણ રમે છે આ યસ બોલ વૈભવ સૂર્યવંશી અને એન્ડ MS ધોની MS ધોની કાંઈ હોય અત્યારે જોઈ નહીં આવ્યો હોય લગભગ MS ધોની તો મહેફિલ ચાલુ છે મેચ જોવાની સરસ મજાની મોર્નિંગ છે ને માસીના ઘરે થઈ ગઈ છે જો માસીનો આખો ફ્લેટ છે ત્યારે બધી સફાઈ કામદાર ચાલે છે 7 7:30 જેવું જ થયું છે અને બધા મસ્ત ઉઠી ગયા છે નાસ્તો પાણી કરવા માટે બધા બેસે છે તો મેં કાલના વ્લોગમાં છે ને હું એન્ડ કરતા ભૂલી ગઈ હતી તો મેં કાલના વ્લોગનો એન્ડ કરી દઈએ તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું છે ને આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો મળીએ કાલે નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ